પરિસ્થિતિ વચ્ચે રાજકોટ ભાજપના નેતાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ભાજપના ગ્રુપમાં હાસ્યાસ્પદ પોસ્ટ મૂકી સંવેદનશીલ મુદ્દાને રાજનૈતિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યાં તણાવભર્યા માહોલ વચ્ચે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે શરમને નેવે મૂકી દીધી। ભાજપ નેતા ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વોટ સાથે યુદ્ધને સરખાવ્યું છે। 240 વોટમાં આટલું યુદ્ધ જોવા મળે તેવી પોસ્ટ છે તે કરી હતી। આખું યુદ્ધ જોવા માટે 400 સીટ આપવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। બેશરમ કોર્પોરેટરની પોસ્ટથી શહેરના ટોચના હોદ્દેદારો પણ શર્મસાર થયા છે। કોંગ્રેસે જવાબદાર કાર્યકર્તાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ હવે માંગ કરી છે। ભાજપના નેતાની આ મૂર્ખતાઈ સામે આવી છે અને તેને જ કારણે હવે ભાજપના અનેક નેતાઓ પણ શરમ અનુભવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હાલ ચાલી રહી છે। એવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના જ કોર્પોરેટર દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે। આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ છે અતુલભાઈ રાજાણી। અતુલભાઈ, જે પ્રમાણે નિવેદન કરવામાં આવ્યું છે, ભાજપના કોર્પોરેટર છે, બાંધકામ સમિતિના જે શાખાના ચેરમેન છે, ખરેખર કેટલું યોગ્ય છે આ નિવેદન? ખરેખર આ કોર્પોરેટર ન કહેવાય, હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। આ દેશનો પ્રશ્ન હોય ત્યારે જવાનો લડતા હોય ત્યારે પ્રોત્સાહન આપવાનું હોય, આમાં રાજકીય લાભ લેવાના ન હોય। ખરેખર આ ગંભીર બાબત છે। આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ એક સેન્સિટિવ મુદ્દો છે, દેશનો મુદ્દો છે। આમાં કોઈ રાજકીય ન હોય, આમાં તો જવાનોને પ્રોત્સાહન આપવાની પોસ્ટ આપવાની હોય, આમાં રાજકીય મુદ્દો હોઈ ન શકે। આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। જ્યારે 71માં જ્યારે ઇન્દિરા ગાંધીએ જ્યારે યુદ્ધની શરૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસ પક્ષે કોઈ પણ પોસ્ટ મૂકવામાં ન હતી, જવાનોને પ્રોત્સાહન આપવાની પોસ્ટ આપવાની। આમાં રાજકારણ ન હોય, આ દેશનો પ્રશ્ન છે। જે પ્રમાણે 240 સીટની વાત કરી છે, એક તરફ કહી રહ્યા છે કે 240માં આટલું જ યુદ્ધ જોવા મળે, જો 400 સીટ હોય તો આનાથી વધારે જોવા મળે। આ પ્રકારનો જે એક મેસેજ છે તે ભાજપના જ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યો છે। ખરેખર આ ભાજપના કોર્પોરેટરને બુદ્ધિ નથી તો પ્રજાને નક્કી કરવાનું છે, એને નથી ન કરવાનું, પ્રજાને જનાદેશ લેવાનો છે। ખરેખર આ ગંભીર બાબત છે, આ ચલાવી જ ન લેવાય, આવી કોઈ પોસ્ટ ન મુકાય, આવું કોઈ રાજકારણ ન હોય। જ્યારે સૌરાદળ પક્ષની દિલ્હીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હતા, ત્યારે પણ એવું કીધું કે અમે સર્વમતે તમારી સાથે છીએ, તમે કડકમાં લ્યો, કડકમાં પાકિસ્તાન સામે પગલાં લ્યો, એ અમારી માગણી। એમ અમારે કોંગ્રેસ પક્ષે પણ ક્યાંય પોસ્ટ નથી, જવાનોને પ્રોત્સાહન આપવાનું અને જય હિન્દ નારા હોવા જોઈએ। જે પ્રમાણે ભાજપના જ નગરસેવક છે, એટલે કે ઘણા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય, આ નેતા જ આ પ્રકારની પોસ્ટ મૂકી રહ્યા છે, ખરેખર આ ભારત પાકિસ્તાનની યુદ્ધ વચ્ચે રાજકારણ ન થવું જોઈએ માનો છો? હોવું જ ન જોઈએ। દેશના જવાનો લડી રહ્યા છે, દેશના જે જવાનો છે એને પ્રોત્સાહન આપો, એની પોસ્ટ મૂકવું જોઈએ। આમાં ખરેખર રાજકારણ ન હોવું જોઈએ। જે ભાજપના કોર્પોરેટર છે એને કોઈ સેન્સ નથી અને બાળક જેવું બુદ્ધિ એને પોસ્ટ મૂકી છે। ખરેખર આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને સસ્પેન્ડ થવા જોઈએ। જે પ્રમાણે અતુલભાઈ રાજાણી છે જે વાત કરી રહ્યા છે કે જે પ્રકારની પોસ્ટ વાયરલ કરી છે, ખરેખર આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે જ્યાં રાજકારણ ન થવું જોઈએ। સાથે સાથે આ જે ભાજપના નગરસેવક છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગણી છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, ટીવી ન્યૂઝ, રાજકોટ। તો જ પ્રકારે હાલ તો હવે મર્યાદા ભૂલ્યો વોર્ડ નંબર 10નો આ કોર્પોરેટર અને મૂર્ખતાએ ભરી આ પોસ્ટ છે તે ગ્રુપમાં કરવામાં આવી ને તેને જ લઈને હવે અહીંયા કોંગ્રેસ દ્વારા પણ આને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી રહી છે। ભાજપના નેતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। યુદ્ધના માહોલને મજાક બનાવતા ભાજપનો નેતા મર્યાદા ભૂલ્યો વોર્ડ નંબર 10નો કોર્પોરેટર અને જેના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે। ભાજપના નેતાએ સંવેદનશીલ મુદ્દાને રાજનૈતિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો। ભાજપના ગ્રુપમાં હાસ્યાસ્પદ પોસ્ટ મૂકીને મૂર્ખતાઈ કરી છે। તણાવભર્યા માહોલ વચ્ચે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે શરમને જ જાણે કે નેવે મૂકી દીધી। ભાજપ નેતા ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આ યુદ્ધને વોટ સાથે સરખાવ્યું। 1240 વોટમાં આટલું જ યુદ્ધ જોવા મળે તેવી પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સંવેદન જે કહી શકાય છે કે તે પ્રકારનો મુદ્દો છે, ગંભીર મુદ્દો છે। એવામાં ભાજપના નગરસેવક દ્વારા ક્યાંક ને ક્યાંક આ યુદ્ધની પરિસ્થિતિ લઈને ટિપ્પણી કરવામાં આવી છે। આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ છે માધવભાઈ દવે। માધવભાઈ, જે ટિપ્પણી કરવામાં આવી છે, જે વોટ્સઅપ ઉપર જે મેસેજ છે તે વાયરલ થયો છે, તમારા ધ્યાને આવ્યો છે, શું આ મેસેજ?
તો ભાજપના ગ્રુપમાં હાસ્યાસ્પદ પોસ્ટ મૂકીને આ મૂર્ખાઈ કરી છે તેને લઈને હવે અનેક લોકો શરમ મુકાયા છે. ભાજપના અનેક લોકો પણ શર્મસાર થઈ રહ્યા છે. આ કોર્પોરેટરે પોતાની બુદ્ધિનું પ્રદર્શન અહીંયા કર્યું છે. ભાજપના નેતા ચેતન સુરેશરાય આ પોસ્ટ છે તે ભાજપના જ ગ્રુપમાં મૂકી 240 વોટમાં આટલું યુદ્ધ જોવા મળે તેવી પોસ્ટ કરવામાં આવી. આખું યુદ્ધ જોવા માટે 400 સીટ આપવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. બેશરમ કોર્પોરેટરની પોસ્ટથી શહેર ભાજપના ટોચના હોદ્દેદારો શર્મસાર મુકાયા. અને મેં પણ એમણે જે દિલગીરી વ્યક્ત કરી એ અમારે પ્રદેશ કક્ષાએ મેં વાત કરી લીધી હતી, પણ આમાં એમનો કોઈ જ ઈરાદો એવો નહોતો. એમનો વ્યક્તિગત આ વિચાર હતો. ભારતીય જનતા પાર્ટીના એ નગરસેવક છે, એ સાચી વાત છે, પણ એમનો વ્યક્તિગત વિચાર હતો. અને એ પણ એમણે ક્લિયર કહ્યું છે કે હ્યુમર ઇમોજીને કારણે મેં આ પોસ્ટ મારાથી પોસ્ટ થઈ ગઈ હતી અને એની માટે એણે દિલગીરી વ્યક્ત કરેલી છે. જે પ્રમાણે જે આ મેસેજમાં તમે જોઈ શકો છો 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. જો 400 સીટ આપી હોત તો વધારે યુદ્ધ જોવા મળત. એટલે કે ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થાય છે. યુદ્ધની પરિસ્થિતિ છે. ભાજપના નગરસેવકો છે. સવાલો એ ઉભા થાય છે કે દેશની સૈન્ય છે તે ત્યાં લશ્કરી જવાનો લડતા હોય છે અને ક્યાંક ભાજપના નગરસેવકો આ પ્રકારની વાત કરી રહ્યા છે. એવું ચોક્કસપણે નથી. કંઈ જ યુદ્ધનું માહોલ હોય ત્યારે દરેક નાગરિકની એક ફરજ બને છે કે ભારત દેશ માટે બધાએ એક થઈને ચાલવાનું, અને એક થઈને જ ચાલતા હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સમર્પિત કાર્યકર્તા છે અને અમારા રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આવું મોટા પ્રમાણનું એ પગલું લઈ અને આખા વિશ્વને એક સંદેશ આપતા હોય ત્યારે આવી કોઈ પણ ઘટના ન જ બનવી જોઈએ. પણ હું હજી પણ આપને રિપીટ કહેવા માંગુ છું કે આમાં કોઈ જ એમનો મનમાં એવી કોઈ હતીની વાત કે એને કાંઈ કોમેન્ટ કરી અને આ વાતને એવી રીતે લઈ જવી, એક ફોરવર્ડેડ ઇમેજ એમને આવી હતી અને એમણે ફોરવર્ડ કરી છે અને એની માટે એને દિલગીરી વ્યક્ત કરી દીધી છે. અને મેં પણ એમને કહ્યું છે કે આપણે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, હોદ્દેદાર તરીકે આપણે પણ આ બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ને એ વાતમાં એ એગ્રી પણ છે મારી સાથે. ક્યાંક સવાલો ઉઠાવી રહી છે. નગરસેવકનું રાજીનામું માંગવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે એવી વાત કરે, કારણ કે જે મોટી ઘટના છે, સેન્સિટિવ આખો મુદ્દો છે અને ક્યાંક ને ક્યાંક હવે ભારત પાકિસ્તાનના જે આ યુદ્ધ ઉપર રાજકારણ થઈ રહ્યું છે. એવી કોઈ જ વાત નથી. કોંગ્રેસ પક્ષ પાસે બીજા કોઈ વિષય નથી એટલે આવી વાતો કરે છે. પણ આ મુદ્દો ખરેખર એમણે મને મારી પાસે દિલગીરી વ્યક્ત કરી છે. એમણે સોરી પણ કહ્યું છે અને આ હ્યુમર ઇમોજી હતી એટલે આનો વિવાદ ન જ બનવો જોઈએ એવી મારે આપના દ્વારા હું વિનંતી કરું છું કે આનો કોઈ મુદ્દો ન બનવો જોઈએ. એમણે દિલગીરી વ્યક્ત કરી છે, એમણે માફી માંગી લીધી છે. એ ઉભા થાય માધવભાઈ, નગરસેવક છે, પ્રતિનિધિ છે, તે જ આ પ્રકારની વાતો કરે છે તો બીજા લોકોના મનમાં કેવા? કારણ કે મેં અધ્યક્ષ તરીકે મારે એમને જે કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પોસ્ટ પણ હટાવી લીધી છે અને ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પ્રકારના ઘટનાક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈની ન થાય એની અમે પૂરેપૂરી તકેદારી લઈએ છીએ અને કોઈ કરશે પણ નહીં આ રીતનું. ગુજરાત દેશ અને પરદેશના સમાચાર માટે